હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના લેક્ચર નંબર 2 ની અંદર આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 1 ની અંદર આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કઈ રીતે બને અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે કેટલીક ડેફિનેશન વિશે વાત કરી ગયા હતા. એક એક્ઝામ્પલ જે આપણે જોયું હતું એ હતું K4FeCN6. આ એક્ઝામ્પલ માટે આપણે કેટલીક જે ડેફિનેશન જોઈ હતી એક આવી હતી Fe એને આપણે કહીએ છીએ CMA સેન્ટ્રલ મેટલ એટમ મધ્યસ્થ ધાતુ પરમાણુ. મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે કોણ હોઈ શકે છે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની શક્તિ ધરાવતો હોય. એટલે જનરલી જેની પાસે d ઓર્બિટલ ખાલી હોય એ d બ્લોકના એલિમેન્ટ્સ આવું કરશે. પછી CN છે લિગેન્ડ. લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે? જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઓકે, CMA અને લિગેન્ડ બંને મળીને જે રચના કરે છે એને આપણે કહીશું કોઓર્ડિનેશન સ્ફિયર કે સવર્ગ સ્પીસીસ સવર્ગ પ્રભાવી ક્ષેત્ર, જેને ચોરસ કૌંસની અંદર દર્શાવે છે. ચોરસ કૌંસની બહારનો જે આયન છે એ આયનને આપણે શું નામ આપીશું? પ્રતિ આયન. આખું કોમ્પ્લેક્સ એટલે કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ કે સવર્ગ સંયોજન. બરોબર. ત્યાર પછી બીજી કેટલીક ડેફિનેશન એની અંદર એક ડેફિનેશન એવી પણ જોઈ ગયા હતા આપણે કે હેટરોલેપ્ટિક સંયોજન, હોમોલેપ્ટિક સંયોજન. જો લિગેન્ડ જેટલા પણ છે બધા સમાન લિગેન્ડ હોય તો એવા સંયોજનને આપણે કહીશું હોમોલેપ્ટિક સંયોજન, અને જુદા જુદા લિગેન્ડથી બનેલું સવર્ગ સંયોજન હોય તો હેટરોલેપ્ટિક સંયોજન કહીશું. આ બધું જ લાસ્ટ ટાઈમ શીખી ગયા છે. આજે આપણે આગળ વાત કરવાની છે લિગેન્ડ ઉપર. લિગેન્ડ ઉપર વાત કરવાની છે. લિગેન્ડનું ક્લાસિફિકેશન વર્ગીકરણ જોવાનું છે. એ સિવાય બીજી એક બે હજી ડેફિનેશન છે સવર્ગાંક. સવર્ગાંક એટલે શું? લિગેન્ડ દ્વારા CMA સાથે બનેલ સિગ્મા બંધની સંખ્યા એને આપણે સવર્ગાંક કહીએ છીએ. અને ઓક્સિડેશન અંક CMA ઉપર રહેલો કાલ્પનિક વીજભાર એને કહીશું ઓક્સિડેશન આંક. ઓકે, આટલી વસ્તુ લાસ્ટ લેક્ચર ની અંદર ભણી ગયા છીએ. આજના લેક્ચર ની અંદર હવે આગળ આપણે વાત કરીશું લિગેન્ડ, એનું વર્ગીકરણ. લિગેન્ડના પ્રકાર, જુદા જુદા ટાઈપના લિગેન્ડ જોવાના છે. આમ તો લિગેન્ડનું વર્ગીકરણ બે રીતે કરી શકાય. એક, લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને આધારે, અને બીજું વર્ગીકરણ આવશે લિગેન્ડ ઉપર રહેલા વીજભારને આધારે. જો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કરવા જઈએ તો એ આપણને ઉપયોગી બનશે સવર્ગ સંયોજન બનાવવા માટે. કે એક લિગેન્ડ છે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. હમણાં જે એક્ઝામ્પલ જોયું હતું K4FeCN6, એમાં Cn- છે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. સામે Fe એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવવાની કેપેસિટી ધરાવે છે, તો Fe કેટલા Cn સાથે જોડાય? 6 Cn સાથે. હવે કોઈ એવું બીજું એક લિગેન્ડ લઈએ જે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય. મતલબ એક લિગેન્ડ દાન કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું કરે? 2. Fe ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે? 6. તો લિગેન્ડ આવા કેસની અંદર 3 આવશે. એટલે લિગેન્ડની સંખ્યા એક તો લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એની સંખ્યા ઉપરથી નક્કી થાય. બીજું વીજભારને આધારે જે આપણે વર્ગીકરણ કરશું એ ઉપયોગી બનશે IUPAC નામ બનાવવા માટે. સવર્ગ સંયોજનના આપણે IUPAC નામ શીખવાના છે, એના માટે વસ્તુ ઉપયોગી બનશે. તો એ જે ચાર્જના આધારે લિગેન્ડ જે 3 પ્રકારના આવે, ધન આયન લિગેન્ડ, ઋણ આયન લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ, એ જોશું આપણે જ્યારે સવર્ગ સંયોજનના IUPAC નામકરણ વિશે શીખતા હશું ત્યારે. અત્યારે તો આપણે લિગેન્ડના પ્રકાર સિમ્પલી લિગેન્ડને 2 પ્રકારની અંદર વહેંચશું.
એકદંતીય અને બહુદંતીય. બહુદંતીય ને પાછા આગળ અલગ અલગ પ્રકારની અંદર વહેંચી શકાય. દ્વિદંતીય, ત્રિદંતીય, પંચદંતીય, ચતુર્દંતીય, ષટદંતીય એવા અલગ અલગ પ્રકાર આવશે. વચ્ચે એક બે નથી લખતો. ઓકે, બધા પ્રકાર આપણે ડિટેલ ની અંદર જોવાના છે. પહેલું જોઈએ એકદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડ આપણે કોને કહીશું? મોનોડેન્ટેડ લિગેન્ડ. મોનોડેન્ટેડ લિગેન્ડ એટલે એવો લિગેન્ડ કે જે CMA સાથે એક સિગ્મા બંધ બનાવી શકે. ફરીથી, મોનોડેન્ટેડ એકદંતીય લિગેન્ડ CMA સાથે એક સિગ્મા બંધ બનાવી શકે. એકદંતીય લિગેન્ડ CMA સાથે કેટલા સિગ્મા બંધ બનાવી શકશે? એક સિગ્મા બંધ બનાવી શકશે. એટલે ઇનડાયરેક્ટલી આ જે લિગેન્ડ છે એક ઇલેક્ટ્રોન પેર નું દાન કરી શકે. કેટલા ઇલેક્ટ્રોન પેર નું દાન કરશે? એક. મોનોડેન્ટેડ લિગેન્ડ એકદંતીય લિગેન્ડ હશે, CMA સાથે એક સિગ્મા બંધ બનાવશે. હવે આના એક્ઝામ્પલ જોઈએ આપણે એકદંતીયના. તો એકદંતીય લિગેન્ડ તરીકે ધન આયનીય લિગેન્ડ, ઋણ આયનીય લિગેન્ડ એવા બધા જ લિગેન્ડ હોઈ શકે છે. આપણે બધાના એક્ઝામ્પલ જોવાના છે. આની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ તરીકે લખું છું H2O. H2O માં ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. આ એકદંતીય લિગેન્ડ છે, એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. બીજું એક્ઝામ્પલ છે NH3. આમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન પેર હશે, એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકશે. ત્રીજું એક્ઝામ્પલ Cl-, આ પણ એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. Br-, I-, Cn-, NO2 minus, okay, NO2. આ બધા જ એકદંતીય લિગેન્ડ છે. આ સિવાયના પણ બીજા ઘણા બધા આવે, જેમ કે NH2 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. ઓકે, આ સિવાય બીજા ઘણા બધા આપણે એક્ઝામ્પલ લખી શકીએ છીએ. પણ આટલા અત્યારે જોઈએ છે એકદંતીય લિગેન્ડ જે એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકતા હોય. આની અંદર એક ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ DMG નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ સ્ટ્રક્ચર બનાવવું હોય ઓક્સાઇન. ઓક્સાઇન ના સ્ટ્રક્ચર ની અંદર શું આવશે? પહેલા તો ડાયમિથાઇલ એટલે આ કાર્બન છે, કાર્બન સાથે આવી રીતે બે CH3 ગ્રુપ જોડાયેલા છે. પછી જ્યાં પણ ઓક્સાઇન હોય, ઓક્સાઇન શબ્દ આવે, આગળ ઓર્ગેનિક માં પણ આવશે, ત્યાં ટાઈપનું સ્ટ્રક્ચર હશે. આને કહેવાય ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ. પરંતુ આ લિગેન્ડ નથી.
જ્યારે આમાંથી એક હાઇડ્રોજનને આપણે દૂર કરી દઈએ, એક હાઇડ્રોજન દૂર કરી દીધો, એ નેગેટિવ ચાર્જ આવે ઓક્સિજન ઉપર, અને ઓક્સિજન આ ઇલેક્ટ્રોન પેર મતલબ હાઇડ્રોજન જે અહીંથી દૂર થયો છે એ બંનેના ઇલેક્ટ્રોન ઓક્સિજને લીધે છે એનું દાન કરી શકે છે. એટલે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ પોતે લિગેન્ડ નથી, પરંતુ આમાંથી જે આયન બને છે એ લિગેન્ડ છે. આયન ઓકે, પોતે લિગેન્ડ તરીકે નહીં વર્તે, પરંતુ એમાંથી જે આયન બનશે એ લિગેન્ડ તરીકે વર્તશે. આમાં નાઇટ્રોજન એના લોન પેર ડોનેટ કરશે નહીં, આ વાત યાદ રાખવી પડશે તમારે. ઓક્સિજન જ ખાલી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને એક જ સિગ્મા બંધ બનાવશે, ખાસ યાદ રાખવાનું છે. ચલો ત્યાર પછી દંતીયતાના આધારે બીજો પ્રકાર દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ અહીંયા જેમ હતું CMA સાથે એક સિગ્મા બંધ બનાવી શકે, એવી જ રીતે દ્વિદંતીય લિગેન્ડ CMA સાથે બે સિગ્મા બંધ બનાવી શકે. દ્વિદંતીય લિગેન્ડ CMA સાથે કેટલા સિગ્મા બંધ બનાવશે? બે સિગ્મા બંધ બનાવી શકશે, એટલે કે બે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. બે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. આના પછી આગળ આના એક્ઝામ્પલ દ્વિદંતીય લિગેન્ડના. દ્વિદંતીય લિગેન્ડના એક્ઝામ્પલ તરીકે આવશે એક તો ઓક્ઝિલિક એસિડ, ખ્યાલ હશે તમને, અને આપણે ઓક્ઝિલિક એસિડ કહીએ છીએ. આખું સ્ટ્રક્ચર દોરું, C ડબલ બોન્ડ O OH, C ડબલ બોન્ડ O OH, આને ઓક્ઝિલિક એસિડ કહીએ છીએ. આમાંથી બંને હાઇડ્રોજન દૂર થઈ જાય તો જે આયન બને, આયનને કહેવાશે ઓક્ઝેલેટ આયન. આ ઓક્ઝેલેટ આયનમાં કાર્બન ઉપર ઓક્સિજન ઉપર જે ઇલેક્ટ્રોન પેર છે એ બંને પેર દાન થઈ શકે છે. ઓક્ઝેલેટ આયન. દ્વિદંતીય લિગેન્ડનું બીજું એક્ઝામ્પલ છે CH2 CH2 NH2 NH2. IUPAC નામ થશે ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન. અને જ્યારે આ લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એનું નામ હોય છે ઇથિલિડિન ડાયએમાઇન. ઇથિલિડિન ડાયએમાઇન. જ્યારે IUPAC નામ જોશું ત્યારે એનું નામ લખાઈ દઈશ. અને શોર્ટ ની અંદર કહેવાય છે EN. અને જ્યાં પણ આ EN હોય છે લિગેન્ડ તરીકે, ત્યારે આખું સ્ટ્રક્ચર દોરવામાં નથી આવતું, એનું શોર્ટ EN આટલું જ લખી દેવામાં આવે છે. એટલે આ બાબતનો ખ્યાલ રાખો. પછી આવી જ રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલ બની શકે છે. આ છે પ્રોપેન 1,2 ડાયએમાઇન. આપણે એક દ્વિદંતીય લિગેન્ડ થશે કારણ કે બે ઇલેક્ટ્રોન પેરનું દાન કરી શકશે. ઓકે, તો આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ પોસિબલ છે. આની અંદર જ એક ગ્લાયસીન. અને શોર્ટમાં લખશું આપણે GLY. એક એમિનો એસિડ છે ગ્લાયસીન કરીને. આપણે એક દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. એક ઇલેક્ટ્રોન પેર અહીંથી ડોનેટ થશે, એક આ ઓક્સિજન દાન કરશે. ચલો આમાં બે ઇલેક્ટ્રોન પેર ક્યાંથી મળે?
બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર નું ડોનેટ કરશે એટલે એક CMA માં બે ઇલેક્ટ્રોન પેર નાખીને બે સિગ્મા બંધ બનાવી શકશે. ત્યાર પછી જોઈએ છે ત્રિદંતીય લિગેન્ડ. ચલો ત્રિદંતીય લિગેન્ડ કોને કહીશું? જે CMA સાથે 3 સિગ્મા બંધ બનાવી શકે. એટલે કેટલા ઇલેક્ટ્રોન પેર નું ડોનેશન કરી શકે? 3 ઇલેક્ટ્રોન પેર. 3 ઇલેક્ટ્રોન પેર દાન કરી શકે. ચલો એના એક્ઝામ્પલ માં યાદ રાખશું PTN પ્રોપેન ટ્રાયએમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન એવું નામ બનશે આખું IUPAC નામ. એના પછી ચતુર્થ દંતીય લિગેન્ડ. અહીંયા જે એક્ઝામ્પલ કરાવું છું એ સિવાયના બીજા ઘણા બધા એક્ઝામ્પલ તમને બીજા અન્ય રેફરન્સ બુક ની અંદર મળી જશે અને જેટલા પણ જ્યાં પણ એક્ઝામ્પલ આવે યાદ રાખવાના છે. ઓકે. ચતુર્થ દંતીય લિગેન્ડ કોને કહીશું? CMA સાથે 4 સિગ્મા બંધ બનાવી શકે. CMA સાથે કેટલા સિગ્મા બંધ બનાવી શકશે? 4. ધેટ મીન્સ કે 4 ઇલેક્ટ્રોન પેર દાન કરી શકે. સાથે સાથે એ પણ કહી દઉં આ જે PTN છે એ 3 ઇલેક્ટ્રોન પેર નું દાન કરશે. ક્યાંથી 3 ઇલેક્ટ્રોન પેર આવશે? ત્રણેય નાઇટ્રોજન પાસેથી. ચલો ચતુર્થ દંતીય લિગેન્ડ આનો એક્ઝામ્પલ. ચાર ઇલેક્ટ્રોન પેર નું દાન કરશે. ક્યાંથી 4 ઇલેક્ટ્રોન પેર આવશે? ચારે નાઇટ્રોજન પાસેથી. ઓકે, ફટાફટ આટલું નોટ કરો. ખૂબ જ સિમ્પલ છે. એક્ઝામ્પલ યાદ રાખવાના છે, બાકી ડેફિનેશન નામ પ્રમાણે ચાલે છે, હાર્ડ નથી. એના પછી પંચદંતીય ષટદંતીય બે લિગેન્ડ જોવાના છે. ચલો આના પછી નેક્સ્ટ છે પંચદંતીય લિગેન્ડ. પંચદંતીય લિગેન્ડ કોને કહીશું? જે CMA સાથે 5 સિગ્મા બંધ બનાવી શકે. CMA સાથે
5 સિગ્મા બંધ બનાવી શકે. CMN સાથે કેટલા સિગ્મા બંધ બનાવશે? 5 સિગ્મા બંધ બનાવશે. એના એક્ઝામ્પલ આ 5 ઇલેક્ટ્રોન પેર નું દાન કરશે. એક્ઝામ્પલમાં લખીએ છીએ આપણે EDTA. EDTA નું સ્ટ્રક્ચર પૂછાઈ શકે છે, તો સ્ટ્રક્ચર પણ યાદ રાખવું EDTA નું. Sorry, I mistook that. નાઇટ્રોજન આવશે, પછી એસિડિક એસિડ. ઓકે, અહીંયા સુધી કમ્પ્લીટ દેખાય છે. તો આ છે EDTA નું સ્ટ્રક્ચર. EDTA ની અંદર નાઇટ્રોજન, આ બે નાઇટ્રોજન પાસે લોન પેર છે. EDTA અલગ અલગ ડેન્ટિસિટી મતલબ અલગ અલગ દંતીયતા દર્શાવી શકે છે. એ પણ આપણે આગળ ઉપર લખશું હમણાં. એની ડેફિનેશન પણ એવા લિગેન્ડ ને ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ એવું કહેવાય છે. EDTA ની અંદર જે નાઇટ્રોજન છે એ બંને ઉપર લોન પેર છે. બીજું અહીંથી H કાઢી નાખો એટલે ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવશે. એ પણ સિગ્મા બંધ બનાવે, મતલબ અહીંયાથી પણ ઇલેક્ટ્રોન પેર નું ડોનેશન થઈ શકે છે. EDTA 5 સિગ્મા બંધ પણ બનાવી શકે CMA સાથે, 6 સિગ્મા બંધ પણ બનાવી શકે, 4 સિગ્મા બંધ પણ બનાવી શકે, 3 પણ બનાવી શકે અને 2 પણ બનાવી શકે. મતલબ 2 થી 6 સુધીની EDTA ની રેન્જ છે. જેવું CMA ની કેપેસિટી એ પ્રકારે બંધ બનાવશે. અત્યારે આપણે 5 બંધ બનાવી શકે એવું એક્ઝામ્પલ જોવાનું છે. પછી હમણાં એક સાથે 2 થી 6 સુધીના બંધ કઈ રીતે બને એની વાત કરશું. પરંતુ EDTA નું ફૂલ ફોર્મ અને સ્ટ્રક્ચર ખૂબ જ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એનું સ્ટ્રક્ચર પણ યાદ રાખવાનું છે. NCERT બુકમાં પણ આપેલી હશે. EDTA એટલે ફૂલ ફોર્મ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ. અત્યારે 5 ઇલેક્ટ્રોન પેર એને દાન કરવાના છે, તો 3 હાઇડ્રોજન આપણે કાઢશું. શું કામ 3 હાઇડ્રોજન સમજાવું છું. 2 અહીંથી લોન પેર દાન થશે એટલે 2 સિગ્મા બંધ અહીંથી બનશે EDTA દ્વારા, ત્રીજો સિગ્મા બંધ અહીંથી, ચોથો સિગ્મા બંધ અહીંથી અને 5મો સિગ્મા બંધ અહીંથી. એટલે આના આપણે આ જે આયન બને છે એ આયનને કહીશું EDTA -3. EDTA નું ફૂલ ફોર્મ શું હમણાં લખી લેશું.
જ્યારે ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ એવો ટોપિક જોઈએ ત્યારે. પણ યાદ રાખશું EDTA એક પંચદંતીય લિગેન્ડ તરીકે વર્તી શકે છે. ચલો ત્યાર પછીનું જે લિગેન્ડ જોવાનું છે એ છે ષટદંતીય લિગેન્ડ. કોને કહીશું? CMA સાથે 6 સિગ્મા બંધ બનાવી શકે. ષટદંતીય લિગેન્ડ એટલે CMA સાથે 6 સિગ્મા બંધ બનાવી શકશે. 6 સિગ્મા બંધ બનાવતો હોય તો કેટલા ઇલેક્ટ્રોન પેર નું દાન કરતો હોય? 6 ઇલેક્ટ્રોન પેર નું દાન કરી શકે. 6 ઇલેક્ટ્રોન પેર નું દાન કરી શકશે. એક્ઝામ્પલ આનું આ જ આવશે. થોડોક ચેન્જ આવશે. ચેન્જ શું આવશે એ સમજાવું છું. આની અંદર અને ઉપરના બંધારણની અંદર ફરક એટલો છે કે ઉપરના બંધારણમાં અહીંયા હાઇડ્રોજન છે, જ્યારે લાસ્ટ બંધારણની અંદર અહીંયા હાઇડ્રોજન નથી. આની અંદર અહીંયા હાઇડ્રોજન છે એટલા માટે અહીંયા 1 2 3 4 અને 5 પાંચ જ સિગ્મા બંધ બની શકશે. જ્યારે આની અંદર બંને નાઇટ્રોજન એક એક સિગ્મા બંધ બનાવે, પછી અહીંથી 1 2 3 અને 4 સિગ્મા બંધ ઓક્સિજન દ્વારા બની શકે. એટલે EDTA એક એવો લિગેન્ડ છે જે 2 થી લઈને 6 સુધીના સિગ્મા બંધ બનાવી શકે. આવા લિગેન્ડને આપણે કહીશું ફ્લેક્સિડેન્ટેડ. ફ્લેક્સિબલ તમે શબ્દ સાંભળ્યો હશે. જેવી સિચ્યુએશન છે એના પ્રમાણે પોતે એડજસ્ટ થઈ જશે. EDTA નું પહેલા બંધારણ દોરીએ. EDTA નું બંધારણ. EDTA full form ethylene diamine tetra acidic acid. આ છે EDTA નો ફૂલ ફોર્મ અને બંધારણ બંને યાદ રાખવાના છે. જો EDTA નોર્મલ સ્વરૂપની અંદર હશે, મતલબ પોતાના મૂળ સ્વરૂપમાં, આયનના સ્વરૂપમાં નહીં, તો એ ખાલી કેટલા ઇલેક્ટ્રોન પેર નું દાન કરી શકશે? 1. બીજું 2 ઇલેક્ટ્રોન પેર નું દાન કરી શકે. એટલે EDTA અહીંયા લખું છું દંતીયતા. ખાલી EDTA આપ્યું હોય તો એની દંતીયતા 2, મતલબ એ CMA સાથે કેટલા સિગ્મા બંધ બનાવી શકે? 2. હવે હું તમને કહું EDTA -1. EDTA -1 મતલબ અહીંથી એક હાઇડ્રોજન દૂર કરી દો, તો હવે CMA સાથે કેટલા સિગ્મા બંધ બનશે? 2 તો દરેક કેસમાં બનવાનો જ છે. આ ત્રીજો સિગ્મા બંધ. તો આની દંતીયતા કેટલી આવશે? 3. પછી કીધું હોય EDTA
EDTA -2. ચલો આની દંતીયતા જણાવો. EDTA -2. EDTA -2 એટલે એમાં આ બે બંધ ઉપર આ બે મતલબ અહીંથી બે હાઇડ્રોજન દૂર કરી દો તો -2 ચાર્જ આવશે. વાત સમજી શકતા હશો. ચાર દંતીયતા. ઇન શોર્ટ EDTA ની દંતીયતા 2 તો આવશે જ તે. અહીંયા જેટલો માઈનસ ચાર્જ હોય એટલું એડ કરતું જવાનું. 2 + 1 થઈ જાય 3, 2 + 2 થઈ જાય 4. હવે એ જ રીતે EDTA -3 એટલે એમાં 3 હાઇડ્રોજન દૂર થયેલા હોય તો 3 બંધ ઓક્સિજન બનાવે, 2 બંધ નાઇટ્રોજન, 2 + 3 આન્સર આવી જશે 5. મતલબ 5 સિગ્મા બંધ બનાવી શકશે. અને EDTA -4 મતલબ હવે એની અંદર બધા હાઇડ્રોજન નીકળી ગયા છે તે 6 સિગ્મા બંધ બનાવી શકશે. તો હવે ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ આપણે કોને કહીશું? જે એક કરતા વધુ દંતીયતા દર્શાવી શકે. મતલબ એની દંતીયતા અલગ અલગ વેરિયેબલ હોય, જુદી જુદી દંતીયતા દર્શાવી શકાય. આ એનું એક્ઝામ્પલ છે. બીજું કે ઘણી જગ્યાએ આ કંઈ કન્સિડર કરેલું હોતું નથી. સપોઝ એનસીઈઆરટી બુક એમાં પણ નહીં હોય. એમાં ખાલી EDTA આપેલો હશે અને એની દંતીયતા 6 આપેલી હશે. વાસ્તવમાં હોય છે આવું, EDTA ની દંતીયતા 2 જ હોય પરંતુ EDTA -4 આયનની દંતીયતા 6 હોય. પરંતુ એનસીઈઆરટી બુક ખાલી આપણને આટલી જ ઇન્ફોર્મેશન આપે છે. EDTA અને એની દંતીયતા પછી 6 લખેલી હશે. એટલે ધ્યાન રાખવાનું, સ્ટેટ બોર્ડમાં આ ક્વેશ્ચન પૂછાય EDTA ની દંતીયતા, તેમાં આપણે આન્સર 2 નહીં આપીએ, 6 આપશું. કારણ કે એનસીઈઆરટી આપણને 6 કહે છે. બાકી આ છે વાસ્તવિકતા. વાસ્તવમાં આવું હશે. નીટ કે જેઈ માટે તમે આને પ્રિફર કરી શકો. બાકી EDTA ખાલી EDTA ની દંતીયતા સ્ટેટ બોર્ડમાં પૂછાય, આન્સર કેટલો લખશું? 6. ઓકે, આ વાતનું ધ્યાન રાખવાનું. તો આવા લિગેન્ડને આપણે કહીશું ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ. નોટ કરો, પછી બીજા ટાઈપના લિગેન્ડ જોવાના છે.